વેલકમ સ્ટુડન્ટ. આપણે મેનેજ યોર સ્ટ્રેસની અંદર અગાઉ માહિતી મેળવી કે જ્યાં આગળ આપણે જોયું હતું કે ધ બેટર યુ ડીલ વિથ ધ સ્ટ્રેસ, ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ. જો તમે કહે છે તમે જેટલી તમારા તણાવ સાથે સારી રીતે ડીલ કરશો, સારી રીતે કાર્ય લેશો કે છે, એટલી જ કે છે તમારી માનસિક શક્તિઓને ઓછી અસર થશે. અને આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું કે અમુક પ્રકારના આપણને સૂચનો કર્યા હતા કે જો એ પ્રકારના સૂચનો આપણામાં હાજર છે, પ્રેઝન્ટ છે, તો એનો મતલબ એવો છે કે આપણે પણ તણાવથી ક્યાંક ને ક્યાંક સફર છીએ, પીડાઈ રહ્યા છીએ. તો અહીંયા આપણને વન બાય વન ટેકનિક્સ આપી છે, એક્સરસાઇઝ આપી છે કે જે એક્સરસાઇઝની મદદથી આપણે શું કરી શકીએ છીએ, તણાવમાંથી મુક્ત રહી શકીએ છીએ. એની અંદર સૌ પ્રથમ અહીંયા આપી છે આપણે સ્ટોપ ઓવર થિંકિંગ. ફર્સ્ટ વન એક્સરસાઇઝ છે કે સ્ટોપ ઓવર થિંકિંગ, મતલબ અતિશય વિચારવાનું ટાળો કે બંધ કરો. આપણે ઘણીવાર કોઈ ક્વેશ્ચન્સ કે કોઈ પ્રોબ્લેમ્સ હોય તો એના ઉપર ટુ મચ થિંકિંગ કરતા હોઈએ. તો એના માટેની પહેલી સલાહ શું છે કે સ્ટોપ ઓવર થિંકિંગ. તો એ આપણને એક એક્સરસાઇઝ સ્વરૂપે અહીંયા સમજાવેલું છે, પદ્ધતિ આપેલી છે. લખ્યું છે કે વેન ટાસ્ક એટલે કે કાર્ય, ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, જ્યારે કે છે કામનો ભાર અને દબાણ વધે કે છે આપણા ઉપર, ભારે થવાનું કે બનવાનું શરૂ થાય કે છે, ધ માઇન્ડ કેન સમટાઈમ ગો ઇનટુ ઓવર થિંકિંગ, ત્યારે જ કે છે મગજ જે છે એ ઓવર થિંકિંગની અંદર સરતું હોય છે કે જતું હોય છે. એન્ડ યુ કમ ટુ ધ થોટ, આપણે ઘણીવાર એવું વિચારી લઈએ છીએ, એવું વિચારતા હોઈએ કે આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ, કે જો મારા મગજમાં કોઈ સ્વિચ હોય ને કે છે દેટ આઈ કુડ ફ્લિક, હું એ સ્વિચને બંધ કરી દઉં કે છે, એન્ડ ટર્ન ઓફ ધ થોટ્સ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ, અને અત્યારે જે માઇન્ડમાં વિચારો આવી રહ્યા છે કે જેને બંધ કરી દઉં કે છે. પણ આવું સરળ કે આવું શક્ય નથી કે છે. ઇટ ઇઝ નોટ ઇઝી. એવું કરી દેવું કે છે એ સરળ નથી કે છે. ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. તો કહે છે કે અહીંયા આપણી એક પદ્ધતિ છે કે આપણે આપણી સેલ્ફને, આપણી જાત માટે આવા પ્રોબ્લેમ્સ દરમિયાન આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો એ પદ્ધતિ શું કહેવા માગે છે, કેવી છે જોઈએ. સૌ પ્રથમ કહે છે કે સ્ટે યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે, વારંવાર પોતાની જાતને કહેતા રહો કે છે દિવસ દરમિયાન, આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ. આઈ હેવ નો એક્સપેક્ટેશન, મારે કોઈ અપેક્ષાઓ નથી, અને આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન, જે થશે કે છે એને હું જોઈ લઈશ કે છે. પણ થિંકિંગ કે ઓવર થિંકિંગ કરવા પાછળ જો સૌથી મોટી કોઈ પરિબળ હોય તો એ કયું છે એક્સપેક્ટેશન. આપણી જેમ એક્સપેક્ટેશન, આશાઓ વધતી જશે એમ આપણું માઇન્ડ જે છે એ વધુ વિચારતું રહેશે. એટલા માટે કે છે ઓવર થિંકિંગમાં પણ ઘણીવાર આપણે જતા હોઈએ છીએ. માટે કે છે પોતાની જાતને આવું કહેતા જાઓ કે છે આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ, જે થવું એ થઈ જશે કે છે, મારે કોઈ અપેક્ષાઓ નથી એમ. વેન યુ થિંક અબાઉટ સ્ટ્રેસફુલ ડે, કેટલીક વાર તો આપણે એડવાન્સની અંદર આવું નક્કી કરી લેતા હોઈએ, ઘરેથી જોબ પર જતા હોઈએ, શાળાએ જતા હોઈએ, કે કોઈ બિઝનેસમેન બિઝનેસ કરવા જઈ રહ્યો છે તો ત્યારથી જ એવું વિચારી દે કે વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડેઝ, જ્યારે તમે વિચારો છો કે આજે તો મારો દિવસ તણાવપૂર્ણ રહેશે, એન્ડ ધેટ લાઈઝ ઇન ફ્રન્ટ ઓફ યુ, અને એવું જ તમારી સામે આવીને પડે છે. યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઈક ધીસ, અને તમે સવારે એવું વિચાર્યું છે કે આજે તો મને તણાવપૂર્ણ દિવસ જશે, તો યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઈક ધીસ, તમારા વિચારો પણ કે છે એવી જ રીતે દોડવા લાગશે, કામ કરવા લાગશે. ઓ માય ગોડ, હે ભગવાન, આઈ હેવ સો મચ ટુ ડુ, મારે તો કેટલું બધું કરવાનું છે કે છે,
આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ, આ કાર્ય પેલું કાર્ય અને આફ્ટર ધેટ એ પછી એ એન્ડ બી need to get sorted out as well. એક્સ વાય ઝેડ કામ કરવાના છે, એ અને બી ને પણ સોર્ટ આઉટ કરવાનું છે, એને પણ પૂરું કરવાનું છે. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ, હું જાણતો જ નથી કે છે આ કેવી રીતે હું કરીશ એમ. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ, મને તો ખાવાનો પણ સમય નહીં રહે. હવે આવા વિચારોથી જ્યારે તમે કાર્ય કરવા નીકળો છો, જે કાર્ય હજુ કર્યું જ નથી, તો કહે છે કે આવા વિચારો કરી એટલે શું થાય, સ્ટ્રેસફુલ દિવસ ઓલરેડી ન હોય તો પણ આવવાનો છે એમ. બેઝિકલી સામાન્ય રીતે ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ, સામાન્ય રીતે આમ જોવા જઈએ તો ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ, હજુ તો કામ શરૂ પણ કે દિવસની શરૂઆત પણ નથી થઈ હોતી, બટ યુ આર ઓલરેડી ઇન પીસ. તમારા વિચારોથી જ કહે છે કે આપણે આપણા વિચારોથી જ તણાવમાં આવી જઈએ છીએ એમ. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ યુ. હવે શું થશે કે છે કે આપણું મગજ જે છે આપણી આગળ દોડતું રહેશે કે છે એમ. એન્ડ એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસેડ યુ વિલ. એન્ડ શું કહે છે, એન્ડ એન્ટિસિપેટિંગ મતલબ એડવાન્સમાં ધારણાઓ કરવા લાગશે. હાઉ ટાયર્ડ, આજે તો હું કેટલો થાકી જઈશ કે છે એમ. એન્ડ સ્ટ્રેસેડ તણાવ થશે. યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ. પહેલાં તો આપણે ફીલ કરી ચૂક્યા કે હું આમ થશે આમ થશે, અને જ્યારે તમે કામ પૂર્ણ કરો છો ત્યારે પણ તમે ફરીવાર એવું ફીલ કરો છો. એન્ડ ધીઝ ફ્રેન્ટિક થોટ્સ, આવા ભ્રામક વિચારો કે છે, સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી. આવા ભ્રામક વિચારો જે છે એ આપણી ઉર્જાને, તાકાતને વીક કરે છે, અશક્ત બનાવે છે એમ. એન્ડ એઝ અ રિઝલ્ટ, અને પરિણામ શું આવે, યુ આર એન્ટરિંગ ઇન ટુ અ બિઝી ડે, તમે તમારા વ્યસ્ત દિવસમાં પ્રવેશો છો. વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી, તમારી સામાન્ય ઉર્જાથી અડધી ઉર્જા લઈને, એનર્જી લઈને, માઇન્ડથી અપસેટ થઈને આપણે કાર્યમાં પ્રવેશીએ છીએ. દેન વેન યુ એન્ડ અપ, અને જ્યારે દિવસ પૂરો થાય છે, સેટ એટ ધ એન્ડ ઓફ ધ ડે, અને દિવસ પૂરો થાય કે કામ પૂરું થાય છે, યુ સીમ ટુ હેવ પ્રૂવ ધેટ, તમને પછી એવું લાગે કે યુ વેર રાઇટ ઓલ અલોંગ, તમે કે સવારે જે વિચાર્યું હતું કે મને આજે આવું થશે આવું થશે, તમે સાચા પડો છો એમ. એન્ડ યુ હેડ અ ડ્રેડફુલ ડે, તમારો દિવસ ભયંકર બની જાય છે. એન્ડ યુ ફીલ અ ફિઝિકલી ડ્રેનેડ, અને આપણે શારીરિક થાક પણ અનુભવીએ છીએ એમ. તો આ પ્રમાણે ફર્સ્ટ વનમાં આપણને સ્ટોપ ઓવર થિંકિંગ કરવા માટે એના ઉપર શું સૂચનો આપે ગયા છે. બીજું કહે છે, ઇન ઓર્ડર ટુ હેવ અ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ બિઝી ડે. આમ તો કહે છે કે આપણા વ્યસ્ત દિવસની શરૂઆત કરવામાં આપણી પાસે પૂરતી ઉર્જા હોય છે. યુઝ આઈ હેવ નો એક્સપેક્ટેશન, માટે કહે છે કે આવા વર્ડ્સનો ઉપયોગ કરો, મને કોઈ અપેક્ષાઓ નથી. આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન, જ્યારે થશે, જ્યારે સમસ્યા આવશે ત્યારે હું એને જોઈ લઈશ. એઝ અ ફોર્મ ઓફ મંત્ર, આવા એક વાક્યોનો કે છે એક મંત્ર તરીકે કામ લઈને જઈશું એમ. યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન. તમને અનુભવ થશે કે છે, તમારું ધ્યાન જશે કે છે કે આવા એક પ્રકારના સ્લોગનોથી, નો એક્સપેક્ટેશન જેવા વાક્યોથી કે છે કે તમારું આપણું શરીર જે છે કે છે કેટલું રાહત અનુભવે છે એમ. ધીસ રિલેક્સેશન ટેલ્સ યુ ધેટ, અને જો આવી રાહત આપણને મળે કે છે તો ટેલ્સ યુ ધેટ યુ હેવ જસ્ટ સ્ટોપ્ડ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી, ત્યારે જ તમને એવું લાગશે કે તમે તમારી મૂલ્યવાન ઉર્જાને બચાવતા, વેસ્ટ કરતા રોકી રહ્યા છો કે છે એમ. યુ વિલ ફીલ કામર, મતલબ તમે શાંત અનુભવશો. મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ અ કોન્સિક્યુશન, ક્રમશઃ તમે કહે છે માનસિક અને સાંવેગિક બંને પ્રકારે શાંતિનો અનુભવ કરશો. તો આ પ્રમાણે આપણને અહીંયા માહિતી આપે સ્ટોપ ઓવર થિંકિંગની. હવે ત્યારબાદ છે સેલ્ફ હિપ્નોસિસ. સેલ્ફ હિપ્નોસિસ
આપણે આ શબ્દ કદાચ સાંભળેલો હશે, સિરિયલ્સ છે, મૂવીઝ છે કે જ્યાં આગળ કે હિપ્નોટાઇઝ થવું. હિપ્નોટાઇઝ થવું એટલે શું? સામેની વ્યક્તિમાં તમે એક સાયકોલોજીની અંદર એક પ્રકારની હિપ્નોસિસ નામની ટેસ્ટો આવે કે જ્યાં આગળ અન્ય વ્યક્તિને સંમોહિત કરવું. અહીંયા આપણનું ટાઇટલ છે આત્મસંમોહન. પોતાની જાતને આવા કોઈ સ્ટ્રેસમાંથી બહાર લાવી. તો અહીંયા આપણને કેવા પ્રકારની માહિતી આપી છે આપણે એ જોઈએ. યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ અ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. સીધું કહે છે કે આપણને આપણો માનસિક તણાવને રિલીવ કરવા માટે, રાહત કરવા માટે આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. ટ્રાય ધ ફોલોઇંગ એક્સરસાઇઝ. અને અહીંયાનો કે છે આ મહાવરાને અનુસરો. ઇટ બીકમ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝ. અને આ પ્રેક્ટિસ કે છે આપણને આંખો બંધ કરવાથી વધુ સરળ લાગશે એમ. સૌપ્રથમ કહે છે કે સિટ બેક ઇન અ ચેર, ક્લોઝ યોર આઈઝ. એકદમ ચેરની અંદર એકદમ રિલેક્સ થઈને બેસો, આંખો બંધ કરો એમ. ત્યારબાદ કહે છે સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ ફ્રોમ 99 to 70. બેકવર્ડ કાઉન્ટિંગ શરૂ કરો. પહેલાં કે આરામથી બેસો અડીને પાછળ ખુરશીમાં અને કાઉન્ટિંગ શરૂ કરો. ક્યાંથી ક્યાં? 99 to 70. ઉલટી ગણતરી કરો કે છે, ઉલટું ગણો. 99, 98, 97, 96, 95, 94, 92, 91. આવું તમે કરી શકો તો ગુડ છે, સ્પીડીલી. તો આપણને સરળતાથી, જેમ કે ઘણીવાર એવું આપણને ઘડિયા આવડતા હોય પણ ઘડિયા આવડે સીધું આવડે 7 એકા 7 એ પ્રમાણે હોય, બરાબર. 7 દૂ 14, 7 તરી 21 એમ નહીં, નીચેથી ઉપર તરફ. તો આપણે ગણતરીની અંદર અને એઝ અ કોમર્સ સ્ટુડન્ટ તમારી પાસે મેથેમેટિકલ એન્ડ કોમન કેલ્ક્યુલેશન આવડવી બહુ જરૂરી છે. કેલ્સીનો યુઝ કરીએ છીએ એ જરૂરી છે, પણ સરળતાથી મેન્ટલી પણ આપણે પ્રિપેર્ડ હોવા જોઈએ બાબતે. તો આ પ્રમાણે કહે છે સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ ફ્રોમ 99 to 70. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ વિથ યોર બ્રેથિંગ. ધીમે ધીમે કે છે એને કાઉન્ટ કરો કે છે, ઉતાવળ નથી. વિથ યોર બ્રેથિંગ, આપણા શ્વાસોશ્વાસ સહિત કે છે એને જોડીને કે છે, જેમ શ્વાસ લઈ રહ્યા છો એ પ્રમાણે એની સાથે ફિટ કરીને કે છે, બંધ બેસતું કરીને. ત્યારબાદ કહે છે નાવ કાઉન્ટ ફ્રોમ 69 to 30. 69 થી 30 સુધીનું કાઉન્ટ કરો. વાઇલ ઇમેજિંગ, અહીંયાથી અહીંયા સુધી જ્યારે આપણે કાઉન્ટ કરી રહ્યા છીએ કે છે વાઇલ ઇમેજિંગ વોકિંગ ડાઉન ધ સ્ટેપ ઓફ અ બ્યુટીફુલ સ્ટેરકેસ. ત્યારે કે છે કે તમે એવું ઇમેજિંગ કરો, એવું થિંક કરો કે તમે સુંદર સ્ટેરકેસીસ, સુંદર પગથિયાઓ ઉતરી રહ્યા છો. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન અ ટાઈમ વિથ યોર બ્રેથિંગ. તમે કે છે કે તમારા શ્વાસ સાથે કે છે એવું ઇમેજિન કરો કે તમે એ પગલાઓમાં, એ પગથિયા ઉપર તમે ચાલી રહ્યા છો એમ. સી ધ બ્યુટીફુલ ગ્રેન્ડ સ્ટેરકેસ. ગ્રેન્ડ મતલબ ભવ્ય પગથિયાઓ કે છે. સ્ટ્રેચિંગ અહેડ ઓફ યુ, તમને આગળ તરફ લઈ જઈ રહ્યા છે. ઇમેજિન ધ સ્ટેપ આર કાર્પેટેડ સો ધેટ. અને જે પગલાઓ છે, પગથિયાઓ છે એકદમ કાર્પેટેડ છે, મતલબ સુંદર કાર્પેટથી મઢાયેલા છે, સુંદર છે મતલબ. યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ. અને તમને ત્યાં ચાલવામાં પણ જરાય પ્રયત્નોની જરૂર નથી, તમે શાંતિથી ત્યાં આગળ વધી રહ્યા છો એમ. ત્યારબાદ કહે છે કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0. 29 થી 0 સુધીની ગણતરી કરો નીચે તરફ કહે છે. અને ત્યારે એવું ઇમેજિન કરો વાઇલ ઇમેજિનિંગ ડ્રાફ્ટિંગ ફર્ધર ડાઉન. તમે આગળ ને આગળ વધી રહ્યા છો કે છે ઇન અ લક્ઝરિયસ સ્લીપ. ત્યાંથી આગળ કે છે એક લક્ઝરિયસ મતલબ એકદમ ફેસેબલ, બધી ફેસિલિટી હોય એવી લિફ્ટની અંદર તમે નીચે ઉતરી રહ્યા છો. એઝ લાર્જ એઝ રૂમ. કેવડી મોટી લિફ્ટ છે કે છે રૂમ જેવડી કે છે. કાર્પેટેડ વિથ ધ વ્યૂ ઓફ અ લેન્ડસ્કેપ, કે જે કે છે લેન્ડસ્કેપ મતલબ કુદરતી દ્રશ્યોથી મઢાયેલી છે.
બહાર આઉટસાઇડમાં પણ તમે જોઈ શકો છો. વોચ ધ ડિક્રીઝિંગ નંબર્સ અલોંગ વિથ યોર બ્રેથિંગ. જેમ નંબરો 29 ટુ 0 તરફ જઈ રહ્યા છો કે છે એમ ધીરે 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 તમે એને ડિક્રીઝ કરી રહ્યા છો, 0 સુધી પહોંચી રહ્યા છો એમ. એઝ યુ અરાઇવ એટ 0, અને જ્યારે તમે સંપૂર્ણ 0 પહોંચો છો કે છે ધ લિફ્ટ ડોર્સ ઓપન, લિફ્ટના દરવાજાઓ ખુલે છે. એન્ડ યુ એન્ટર અ રૂમ ધેટ ઇઝ અ ફર્નિશ્ડ, અને તમે એવા રૂમમાં પ્રવેશો છો કે જે ફૂલી ફર્નિશ્ડ છે. જસ્ટ એઝ, કેટલું ફર્નિશ, જસ્ટ એઝ યુ વુડ લાઈક ઇટ, તમને જેવું ગમે છે કે છે એવું જ, તમને જેવું ગમે છે કે છે એવું જ ફૂલી ફર્નિશ્ડ રૂમ છે એમ. ઇટ વોઝ ઓલ યોર ફેવરેટ થિંગ્સ ઇન ઇટ, અને એ રૂમની અંદર તમારી બધી જ પ્રિય વસ્તુઓ ત્યાં છે. એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ, અને તમારી પોતાની ખાનગી એમ. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર, હવે એ રૂમમાં જઈને કે છે એક આરામ કરી શકે એવી ખુરશીને શોધો ઇન યોર રૂમ એન્ડ સિટલ બેક ઇન ઇટ, અને એમાં બેસી જાઓ કશું જ થિંક કર્યા વગર એમ. અને ત્યાં જ રોકે છે. રિમાઇન ધેટ ઇન યોર ઇમેજિનેશન until you feel rested and refreshed. ત્યાંના ત્યાં જ આંખો બંધ કરીને રોકે છે. ક્યાં સુધી? જ્યાં સુધી તમને આરામ અને તમે એકદમ તાજગી ફીલ ન કરો ત્યાં સુધી એમ. ધેન ઓપન યોર આઈઝ અગેન, પછી કહે છે પોતાની આંખો ખોલો તો પોતાનામાં રહેલો તણાવ જે છે એ શું હશે, દૂર થયેલો જોવા મળશે. બંને ગુડ એક્સરસાઇઝ છે. થેન્ક યુ.